નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 2 જેની સૂચના આપેલી છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત x અને y ના મૂલ્ય શોધો। જેમાં સૌપ્રથમ દાખલો છે તેની આકૃતિમાં જોઈએ કે ખૂણા x y એક ખૂણો 50 અંશ અને બીજો ખૂણો છે 120 અંશનો આપેલો છે। તો સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય છે। તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી જો બે ખૂણાઓ જ્ઞાત હોય તો ત્રીજા ખૂણાનું માપ છે આપણે શોધી શકીએ છીએ, પરંતુ અહીંયા તો બે ખૂણાઓ અજ્ઞાત છે x અને y। તો જોઈ શકાય છે કે y ખૂણો અને 120 અંશનો ખૂણો એ બંને રેખિક જોડના ખૂણા છે। શા માટે? કેમ કે એક જ રેખાની બંને બાજુએ આવેલા ખૂણાઓ છે, તેથી તો બંને રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે। તો એ સૂત્રનો ઉપયોગ કરીને સૌપ્રથમ તો આપણે ખૂણો y શોધીએ। તો અહીંયા લખીએ કે આકૃતિ પરથી ખૂણો y વત્તા 120 અંશનો ખૂણો આ બેનો સરવાળો 180 અંશ થાય। શા માટે? તો કે કારણ દર્શાવીએ કે કારણ કે બંને રેખિક જોડના ખૂણા છે જેનો સરવાળો 180 હોય છે। તો હવે ખૂણો y શોધવો છે તો +120 ને જમણી બાજુ લઈ જઈએ તો જે થશે -120। તો કે 180 અંશ -120 અંશ પ્લસ માઇનસ માઇનસ 180 માંથી 120 જાય તો વધશે 60, મોટા પદની નિશાની એટલે કે +60। તો ખૂણો y બરાબર 60 અંશ આપણને મળી ગયેલા છે। હવે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં બે ખૂણાઓ જ્ઞાત છે, આપણે x નું મૂલ્ય છે એ શોધી શકીએ। તો હવે લખીએ કે હવે ત્રિકોણ અથવા કે ત્રિકોણ પરથી હવે કહી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય છે, જે બધાને ખ્યાલ છે। તો ચલો ત્રણેય ખૂણાઓ લઈએ। પહેલો ખૂણો છે ખૂણો x વત્તા બીજો ખૂણો છે 50 અંશ વત્તા ત્રીજો ખૂણો છે y બરાબર 180 અંશ। જેમાં y નું મૂલ્ય આપણી ખ્યાલ છે એ મૂકી દઈએ તો અહીંયા થશે ખૂણો x વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ। ડાબી બાજુએ જો સાદુરૂપ આપીએ તો પ્લસ 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 થશે, 50 વત્તા 60 થશે 110, અહીંયા સોરી નિશાની આવશે પ્લસની, બરાબર 180 અંશ। પ્લસ 110 ને જમણી બાજુ લઈ જઈએ તો થશે -110, 180 માઇનસ 110, 180 માંથી 110 જશે તો વધશે 70 અંશ। તેથી ખૂણો x બરાબર 70 અંશ થશે। આકૃતિમાં રકમમાં x અને y ના મૂલ્ય શોધવાના કીધા હતા। ખૂણો x 70 અંશ અને ખૂણો y 60 અંશ થશે।